નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરના પટેલ સમાજનો પ્રેરણારૂપ કિસ્સો, દેહદાનના સંકલ્પને પૂર્ણ કરતા પરિવારજનો। શિવાભાઈ કાનજીભાઈ પટેલના પરિવાર તરફથી હું શુભમ પટેલ મને આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે શિવાભાઈ કાનજીભાઈ પટેલ અને ગીતાબેન શિવાભાઈ પટેલે આજથી 4 મહિના પહેલાં એક સંકલ્પ લીધો હતો, દેહદાનનો સંકલ્પ। આજ રોજ શિવાભાઈ કાનજીભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે, પરંતુ એમની 3 દીકરીઓ માહેશ્વરીબેન પટેલ, હર્ષિકાબેન પટેલ અને નિશાબેન પટેલે આજે એ સંકલ્પને પૂર્ણ કર્યો છે। આજે એમણે શિવાભાઈ કાનજીભાઈ પટેલને ઝાયડસ મેડિકલ કોલેજમાં સોંપ્યા છે। તો જે સંકલ્પ લીધો હતો એ પૂર્ણ થયો છે। આજે તમારું નામ શું? શુભમ પટેલ। એમની દીકરી હર્ષિકાબેન પટેલ નાનસલાઈ, શિવાભાઈ પટેલ તથા ગીતાબેન પટેલ એમનું દેહદાનનો સંકલ્પ નાનસલાઈ મુકામે લીધેલો હતો। એ ઝાયડસ મેડિકલ કોલેજની હસ્તે એ આજે અમે 3 બહેનોએ થઈને પૂરો કર્યો છે ઝાયડસ મેડિકલ કોલેજ તરફથી। એ બદલ હું ઝાયડસ મેડિકલ કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઝાલોદ તાલુકાના રણિયાર નિવાસી તેમજ હાલ નાનસલાઈ મુકામે રહેતા શિવાભાઈ કાનજીભાઈ પટેલ તેમજ તેમની પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થી તબીબીઓના પ્રાયોગિક અભ્યાસ અર્થે દેહદાનનો સંકલ્પ તારીખ 11 ઓક્ટોબરના રોજ લીધો હતો। આ અંગે તેમની 3 દીકરીઓએ પણ સંમતિ આપેલ હતી। તે પૈકી આજ રોજ 11 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન થતાં તેમના પરિવારના સૌ સભ્યો દાહોદ ખાતે તેઓના પાર્થિવ દેહને ઝાયડસ મેડિકલ કોલેજને સોંપવા માટે આવેલ હતા। પરિવારની 3 દીકરીઓ અને અન્ય પરિવારજનો દાહોદ ઝાયડસ કોલેજ ખાતે પહોંચતા ઉપસ્થિત ડોક્ટરો અને તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિવાભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ઉપસ્થિત મેડિકલ ડોક્ટર દ્વારા તેમના દેહદાનના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા તેઓનો આભાર માન્યો હતો અને મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરેલ દેહદાનના સાચા અર્થમાં ચરિતાર્થ થઈ તેમના પરિવારજનોને વધાવી લીધા હતા। તેમજ શિવાભાઈનું અવસાન થતાં નેત્રદાન પણ કરવામાં આવેલ હતું। 6 ગામ પાટીદાર સમાજમાં દેહદાનનો પ્રથમ પ્રેરણાદાયી કિસ્સો બનેલ છે। શિવાભાઈના દેહદાનના કિસ્સાને પાટીદાર સમાજ તેમજ અન્ય લોકો પણ પ્રેરાય તેવો આ પ્રથમ કિસ્સો ઝાલોદ તાલુકામાં બનેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।